નમસ્કાર બહેનો, આ એકમમાં આપણે આર્થિક વિચારોના ઇતિહાસ અંતર્ગત ચર્ચા કરીએ છીએ. આર્થિક વિચારોનો ઇતિહાસ જે કાલક્રમિક રીતે આગળ વધી રહ્યો છે તેમ આપણે કાલક્રમિક રીતે એના વિચારોની પણ ચર્ચા કરી રહ્યા છીએ. આગળના એકમમાં આપણે વેપારવાદના ઉદ્ભવ અંગેના જે કારણો હતા, વેપારવાદ કેમ ઉદ્ભવ્યો તેની વિસ્તૃત ચર્ચા કરી. વેપારવાદ ઉદ્ભવવા માટે અનેક કારણો જે જવાબદાર હતા કે ધર્મ સુધારણા, લોક જાગૃતિ કે માનવ સેવા આંદોલનો, બાહ્ય આક્રમણો, યુદ્ધની પરિસ્થિતિનો ભય, નવી શોધખોળો, નવા માર્ગોની શોધ, નાણાંની શોધ, બેંકની શોધ વગેરે બાબતોની આપણે ચર્ચા કરી. તો આ જેવા ઉદ્ભવનું કારણ છે વેપારવાદ કેમ અસ્તિત્વમાં આવ્યો, એમ વેપારવાદ સમય જતાં જતાં વેપારવાદ નાબૂદ પણ થયો અથવા તો તેનું પતન પણ થયું, તો તેની પાછળ પણ કારણો જવાબદાર છે. આપણે આર્થિક વિચારોનો ઇતિહાસ એવું પેપર ભણીએ છીએ, એની સાથે સાથે તમે પહેલાં આર્થિક પદ્ધતિઓ પણ ભણીને આવ્યા હશો. આર્થિક પદ્ધતિમાં તમે મૂડીવાદી પદ્ધતિ, સમાજવાદી પદ્ધતિ, મિશ્ર અર્થતંત્ર, ગાંધીજીના આર્થિક વિચારો, આવી ઘણી પદ્ધતિઓનો અભ્યાસ કર્યો. તો આ પદ્ધતિઓ પણ કાલક્રમિક રીતે વિકસેલી જોવા મળે છે. જેમ મૂડીવાદ અસ્તિત્વમાં આવ્યો અને મૂડીવાદનું પતન થયું, મૂડીવાદની નિષ્ફળતાઓ જોવા મળતી હતી, એ નિષ્ફળતાઓને કારણે સમાજવાદ અસ્તિત્વમાં આવ્યો, સમાજવાદની પણ અમુક નિષ્ફળતાઓ જોવા મળતી હતી અને જેને કારણે મિશ્ર અર્થતંત્ર અથવા તો બંનેના સારા લક્ષણો ભેગા કરી બંનેનું સહઅસ્તિત્વ ધરાવતું અર્થતંત્ર અસ્તિત્વમાં આવ્યું. તો આવા અનેક વિચારો જોવા મળે છે અથવા તો નવી જે શોધખોળના સંદર્ભમાં અથવા તો તેમાંથી સારા પાસાઓનો ઉપયોગ કરી એનો ઉપયોગ કરવામાં આવેલો જોવા મળે છે. વેપારવાદના સંદર્ભમાં પણ આવું જ કંઈક છે. જેમ વેપારવાદની શોધ અથવા તો વેપારવાદ અસ્તિત્વમાં આવ્યું, એના પાછળ આપણે સામંતશાહી પદ્ધતિને એના દૂષણો ગણાવીએ છીએ, એમ વેપારવાદ પણ સમય જતાં જતાં તેની જે મર્યાદાઓ છે કે જે ખામીઓ છે એ સામે આવે છે અથવા તો લોકોને દેખાય છે અને જેને કારણે ધીરે 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 વેપારવાદના પતન થયેલું જોવા મળે. આ વેપારવાદના પતનના સંદર્ભમાં જુદા જુદા સમયે જુદી જુદી પરિસ્થિતિને અનુલક્ષીને જે એનો વિરોધ અથવા તો પતન થવા પાછળના જે કારણો જવાબદાર છે એની અત્રે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. જે અંતર્ગત વાત કરીએ તો વેપારવાદ અસ્તિત્વમાં આવ્યું એ સામંતશાહી પદ્ધતિ જમીનદારોના શોષણકીય પ્રવૃત્તિને લીધે અસ્તિત્વમાં આવેલું. જમીનદારો દ્વારા જે ગણોત્યાઓનું શોષણ થતું હતું એના સંદર્ભમાં વેપારવાદ અસ્તિત્વમાં આવેલું. લોકો આ શોષણના વિરોધમાં પોતાની જે અવાજ ઉઠાવ્યો, નવજાગૃતિ આંદોલનો કર્યા, માનવ સેવા આંદોલનો કર્યા અને જેને કારણે વેપાર અસ્તિત્વમાં આવ્યો. લોકો ખેતીકીય પ્રવૃત્તિ પરથી ધ્યાન ખસેડી વેપારિક પ્રવૃત્તિ પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું, જેને કારણે વેપારવાદ અસ્તિત્વમાં આવ્યો. જે ધાર્મિક અંધશ્રદ્ધાઓ હતી એ ધાર્મિક અંધશ્રદ્ધાઓ નાબૂદ કરવાના સંદર્ભમાં વેપારવાદ અસ્તિત્વમાં આવ્યો. જે નવી શોધખોળો થઈ જેને કારણે વેપારને વેગ મળેલો જોવા મળે છે. આમ વેપારવાદ અસ્તિત્વમાં આવ્યો તેની પાછળ જે શોષણ અથવા તો લોકોને જે હાડમારી ભોગવવી પડતી હતી એ મુખ્ય કારણ. હવે વેપારી પ્રવૃત્તિનો જેમ જેમ વિકાસ થતો ગયો એમ લોકો પાસે સંપત્તિનું સર્જન થતું ગયું. જે વેપારિક પ્રવૃત્તિ સાથે જોડાયેલા હતા એ વ્યક્તિઓ એ વેપારિક પ્રવૃત્તિ કરી નફો મેળવતા થયા. આવક મેળવાને લીધે કે આવક જે પ્રાપ્ત થઈ જેને કારણે એમનામાં વધારે નફો કમાવાની પ્રવૃત્તિ અથવા તો વધારે નફો કમાવાની લાલસા જાગેલી જોવા મળે. આજે લાલસા જાગી જેને કારણે તેમણે પોતાની પાસે જે નાણાં હતા કે જે નફો કમાઈને એવા એમણે ભેગો કરેલો એમાંથી વધારે મૂડીરોકાણ કરી વધારે સંપત્તિ ભૌતિક સંપદા એકઠી થાય એ માટેના પ્રયત્નો કરેલા જોવા મળે છે.
આમ વેપારિક પ્રવૃત્તિનો જે વિકાસ થયો, જેને કારણે જે વેપારિક પ્રવૃત્તિ સાથે જોડાયેલા લોકો હતા એમની પાસે સંપત્તિનું સર્જન થયું અથવા તો સંપત્તિનું એકત્રીકરણ થયું. આ સંપત્તિનું એકત્રીકરણ થવાને કારણે લોકોની સ્વતંત્રતાને, જેને કારણે લોકો સ્વતંત્રતાને કારણે જ વેપારવાદને અસ્તિત્વમાં લાવ્યા હતા, એ જ વેપારવાદે એમની સ્વતંત્રતાને ભરખી ગયેલો જોવા મળે છે અથવા તો એની સ્વતંત્રતા એ વેપારવાદ ખાઈ ગયેલો જોવા મળે છે. અને જેને કારણે લોકોની સ્વતંત્રતા ગુમાવી, લોકોએ જે સ્વતંત્રતા ગુમાવી એ જ સંદર્ભમાં એનો ફરી વિરોધ થવા લાગ્યો અથવા તો એના પતનના જે કારણો અસ્તિત્વમાં આવેલા જોઈ શકાય છે. આ જ સંદર્ભમાં જો વાત કરવામાં આવે તો ફ્રાન્સમાં વેપારવાદના પતન માટે કોલ્બર્ટની નીતિ જવાબદાર છે. કોલ્બર્ટની નીતિ અંતર્ગત રાજકીય બાબતોનો સમાવેશ થાય છે કે જેમાં લુઈ 16 એ રાજાનું નામ છે, એ રાજગદ્દી પર લુઈ નામના રાજામાં 16મો જે રાજા થઈ ગયો તેની વાત છે. એ રાજાએ વેપાર નીતિમાં જે ભાર મૂકેલો એ વેપાર નીતિના ભારના સંદર્ભમાં સંકટ આવેલું જોવા મળે છે. જેણે વધારે કર લાદ્યા, લોકો પાસે વધારે કર વસૂલવાની પદ્ધતિ એણે અમલમાં મૂકી, વધારે વેપારી પ્રવૃત્તિ કરો અને વધારે કર ભરો, જેને કારણે લોકોએ એનો વિરોધ કર્યો અને એ વિરોધના સંદર્ભમાં વેપારવાદનું પતન થયેલું અથવા તો પતનની શરૂઆત થઈ હોય એવું જોવા મળે છે. કારણ કે એ પોતાની જરૂરિયાતો સંતોષવા માટે, વેપારી પ્રવૃત્તિનો વધુને વધુ વિકાસ થાય તે માટે લોકો પર આકરા દરે કર લેવાનું શરૂ કર્યું અને જેને કારણે પણ લોકોએ પોતાની સંપત્તિનો મોટો હિસ્સો ચૂકવવો પડતો હોવાથી તેનો વિરોધ દર્શાવેલ જોવા મળે છે. આ જ સંદર્ભમાં આપણે અગાઉ ચર્ચા કરી ચૂક્યા છે કે યુરોપના દેશોમાં ખાણોની શોધ થઈ. આ જે ખાણો હતી એ ખાણોમાં સોના ચાંદીની ખાણોની શોધ એ મુખ્ય શોધ જોવા મળતી. આપણે કેલિફોર્નિયા, ઓસ્ટ્રેલિયા એવા દેશોની પણ ચર્ચા કરી ચૂક્યા છે. તો આ સોના ચાંદીની જે ખાણોની શોધ છે, સોના ચાંદી તે વખતે મુખ્યત્વે વ્યવહારમાં જોવા મળતું હતું અથવા તો તેને મુખ્યત્વે ચલણ તરીકે ઉપયોગ થતો હતો કે જે કિંમતી ધાતુ હતી એ લોકો વેપારિક પ્રવૃત્તિ દ્વારા જે નફો કમાવાની દ્રષ્ટિએ અથવા તો સંપત્તિ એકત્રિત કરવાની દ્રષ્ટિએ એને એકત્ર કરવા લાગ્યા, પોતાની પાસે સંગ્રહ કરવા લાગ્યા. અને આ લોકોની જે સોના ચાંદીની ભૂખ હતી અથવા તો સોના ચાંદી મેળવવાની જે તડપ હતી એ ખતમ થઈ ગઈ. લોકો એને ભૂખની જેમ ખાવા લાગ્યા અથવા તો એકત્ર કરવા લાગ્યા. આ સોના ચાંદી જે એકત્ર થવું અથવા તો એને સ્ટોર કરવા લાગ્યા, સંગ્રહ કરવા લાગ્યા, જેને કારણે પણ વેપારવાદનું પતન થયેલું જોવા મળે. કારણ કે ભૂખ સંતોષાય નહીં, લોકો વધુને વધુ વેપારિક પ્રવૃત્તિ કરવા, વધુને વધુ નફો કમાવા માટે, વધુને વધુ કિંમતો વસૂલવા માટે લોકો પાસેથી શોષણ કરી વધુ કિંમત વસૂલી વધારે નાણાં પ્રાપ્ત કરવાની પદ્ધતિ અસ્તિત્વમાં અને જેને કારણે પણ વેપારવાદના પતનની શરૂઆત થયેલી જોઈ શકાય છે. ત્યારબાદ જોઈએ તો કુદરતી જે સંસાધનો હતા કે જેના થકી જ આ બધી બાબતો શક્ય છે, એ કુદરતી સંસાધનોને પણ ઓછું મહત્ત્વ આપવામાં આવેલું જોવા મળે. કોઈ પણ ઉત્પાદકીય પ્રવૃત્તિ છે એ કુદરતી સંપત્તિ પર આધારિત છે. આ જે કુદરતી સંપત્તિ છે એ કુદરતી સંપદાને ઓછું મહત્ત્વ આપવામાં આવ્યું. કુદરત આધારિત જે વ્યવસ્થા હતી એ વ્યવસ્થામાં ભંગાણ પાડવામાં આવ્યું. નવી નવી શોધખોળોને પરિણામે આ બાબત પર અસરો થઈ, અડચણ થઈ, અવરોધ ઊભા થયા. કુદરતી સંપત્તિનું જે મહત્ત્વ હતું એની સાથે અથવા તો લોકો જે કુદરતી સંપત્તિ સાથે વણાયેલું જીવન જીવતા હતા તેની જગ્યાએ લોકો એ ભૌતિક ઔદ્યોગિક બનાવટો પર આધારિત જીવન જીવતા થયા. જે કુદરતનું મહત્ત્વ પહેલાં જોવા મળતું હતું તેની જગ્યાએ કુદરતનું મહત્ત્વ ઘટેલું જોવા મળે. અને આ બાબત એ ભૌતિકતાના તરફ જે લોકોને આકર્ષી ગઈ અથવા તો ઔદ્યોગિકરણ તરફ લોકોને જે આકર્ષી ગઈ, જેને કારણે પણ લોકો જે પ્રથમ સ્વાવલંબી જોવા મળતા હતા, પોતાની જરૂરિયાતો જાતે સંતોષતા હતા, એની જગ્યાએ બીજા પર ડિપેન્ડેન્ટ જોવા મળે અથવા તો બીજા પર આધારિત બનેલા જોવા મળે.
કારણ કે જે વસ્તુ એવા જાતે બનાવતા હતા એ અત્યારે માર્કેટમાં એમને અવેલેબલ જોવા મળી, એ પણ સરળ રીતે. તો જેને કારણે એ પોતાની આર્થિક પ્રવૃત્તિને એટલું પ્રાધાન્ય આપી શક્યા નહીં, અથવા તો એટલું મહત્ત્વ આપી શક્યા નહીં, જેને કારણે પણ આવા પ્રશ્નો સર્જાયેલા જોવા મળે, અને જે એમના શોષણ તરફ એમને દોરી ગઈ. અને શોષણ એ સંઘર્ષ પરિણમે છે, અથવા તો નવા રસ્તા શોધે છે, અને નવા રસ્તાના સંદર્ભમાં વેપારવાદનું પતન થયેલું જોવા મળે છે, અથવા તો વેપારી પ્રવૃત્તિ પર લોકોએ દુર્લક્ષ જોવા મળે છે. ખેતીનું ઓછું પ્રાધાન્ય. પહેલાના સમયમાં આપણે જે ચર્ચા શરૂ કરી ત્યાં આગળ સૌ પ્રથમ ખેતી પર આધારિત અર્થવ્યવસ્થાઓના સંદર્ભમાં આપણે ચર્ચા કરી રહ્યા. ખેતી એ મુખ્ય વ્યવસાય તરીકે જોવામાં આવતી હતી, ખેતીને આધારિત બધી પ્રવૃત્તિઓ થતી હતી. લોકો ખેતી સાથે સંલગ્ન જોવા મળતા હતા. ઉદ્યોગ ધંધાનો એટલો વિકાસ હતો નહીં. મોટાભાગની જે આજીવિકા એ લોકોને ખેતી પર મળતી હતી, તો ખેતી પર નિર્ભર હતા. ખેતી એ સમગ્ર અર્થતંત્રનું ચાલક બળ જોવા મળતું હતું. પરંતુ જેમ જેમ વેપારિક પ્રવૃત્તિનો વિકાસ થયો, વેપારનો વિકાસ થયો, લોકો ખેતી છોડી ઉદ્યોગ તરફ વળ્યા, વેપારિક વાણિજ્યિક પ્રવૃત્તિ તરફ વળ્યા. કારણ કે તેમને ખેતીમાંથી જે પ્રાપ્ત થતું હતું એની જગ્યાએ એમને વેપારિક પ્રવૃત્તિથી વધારે પ્રાપ્ત થવા લાગ્યું, અથવા તો સરળતાથી મળવા લાગ્યું. અને જેને કારણે પણ એ લોકો એ ખેતીને ઓછું પ્રાધાન્ય આપતા. ખેતીને ઓછું પ્રાધાન્ય આપવાને કારણે જે રો મટીરિયલ્સ, જે ખેતી સાથે સંકળાયેલ બાબતો છે, દૈનિક જીવન જરૂરિયાતની જે વસ્તુઓ છે, એ સંદર્ભમાં જેમને સમય જતાં એ પરિસ્થિતિ વણસેલી જોવા મળે, અથવા તો તેમને એ જરૂરિયાતોના સંદર્ભમાં જરૂરિયાતો સંતોષવા માટે વધારે નાણાં કે વધારે જે એકમ છે એ ચૂકવવા પડતા હતા. ખેતીનું ઓછું મહત્ત્વ અથવા તો મહત્ત્વ ઘટાડ્યું, જેને કારણે વેપારિક પ્રવૃત્તિનું જે મહત્ત્વ વધેલું એ વેપારિક પ્રવૃત્તિ પર લોકોનું ભારણ પણ વધ્યું. જે ખેતી સાથે જોડાયેલા લોકો હતા, ખેતી ક્ષેત્ર સાથે સંકળાયેલ જે લોકો હતા, એ લોકો ખેતી છોડી ઉદ્યોગ ધંધા તરફ પડ્યા, જેથી ઉદ્યોગ ધંધા પર એટલું ભારણ વધેલું જોવા મળે. અને તમને ખબર હોય તો જ્યાં પુરવઠો વધુ જોવા મળતો હોય, સહેલાઈથી અવેલેબલ હોય, ત્યાં પુરવઠાની જે કિંમત કે જે એને વળતર આપવામાં આવતું હશે એ વળતર ઓછું હશે. તો અહીંયા શ્રમના પુરવઠાના સંદર્ભમાં વાત કરીએ તો શ્રમનો પુરવઠો તે વખતે ખેતીમાંથી ખસી ઉદ્યોગ તરફ કે વેપારિક પ્રવૃત્તિ તરફ વધ્યો, જેને કારણે જે શરૂઆતના તબક્કામાં એમને વેપારિક પ્રવૃત્તિમાંથી વધારે આવક પ્રાપ્ત થઈ. પરંતુ સમય જતાં એ પ્રવૃત્તિમાંથી પણ જે વેતનના સંદર્ભમાં કે જે વળતરના સંદર્ભમાં જે આવક પ્રાપ્ત થવી જોઈએ એ આવકમાં ઘટાડો દેખાય, અથવા તો ઘટાડો નોંધાયેલ જોવા મળે. અને જેને કારણે પણ વેપારિક પ્રવૃત્તિ પર અસર થયેલી જોવા મળે, અથવા તો વેપારિક પ્રવૃત્તિને જે વિકાસ જે ગતિએ સીધી લીટીમાં થતો હતો એની જગ્યાએ એ ઢળતો જોવા મળે. તો આમ ખેતીનું મહત્ત્વ એ પણ વેપારના પતન માટે જવાબદાર કારણ ગણાવી શકાય. ત્યારબાદ છે ઉત્પાદન ક્ષેત્રની વિવિધ શોધો. કાલક્રમિક રીતે ઉત્પાદન ક્ષેત્રે નવી નવી શોધો અસ્તિત્વમાં આવે, અને શોધ અસ્તિત્વમાં આવે જેને કારણે લોકો જે જૂની બનાવટની વસ્તુ હતી એના કરતાં એમાં જે શોધખોળ થઈ નવી જે વસ્તુ અસ્તિત્વમાં આવી એ વધારે પસંદ કરશે ખરીદવાનું. અને આ વધારે પસંદ કરે છે ખરીદવાનું અથવા તો વ્યવહારમાં એને લેવાનું, જેને કારણે પણ વેપારી પ્રવૃત્તિને અસર થાય છે. તે સમયમાં જે વેપાર ધંધાઓને કારણે જે વિકાસ થયો હતો એ વેપાર ધંધાઓમાં નવી નવી શોધખોળો અસ્તિત્વમાં આવી, જે ક્રાંતિ થઈ ટેકનોલોજીકલ, જેને કારણે પણ પરિવર્તન આવેલું જોવા મળે. આપણે એક ઉદાહરણ તરીકે જોઈએ તો આપણે પહેલાં ઘરે સેમી ઓટોમેટિક વોશિંગ મશીનનો ઉપયોગ કરતા હતા. સમય જતાં ફૂલ્લી ઓટોમેટિક વોશિંગ મશીન લાવ્યું. એમાં પણ
ફ્રન્ટ લોડની જગ્યાએ ટોપ લોડની જગ્યાએ ફ્રન્ટ લોડ આવ્યો અસ્તિત્વમાં, તો આપણે ફ્રન્ટ લોડ એક્સેપ્ટ કર્યું. અને હજુ પણ કોઈ નવી શોધ થઈને આવે વોશિંગ મશીન, તો આપણે જે જૂનું છે જૂનું વાપરવાનું બંધ કરી નવું વાપરવાનું ચાલુ કરીશું. તો આ બાબત એને અસર કરતી જોવા મળે. જેમ જેમ સમય જતાં જે વસ્તુમાં નવી શોધખોળો થાય તેમાં આકાર, ગંધ આ બધું બદલાય, સાથે સાથે એની ગુણવત્તામાં સુધારો થાય, ઇમ્પ્રુવમેન્ટ આવે છે. કોઈ પણ બાબત એ નવી શોધખોળ તરફ જતી હોય તો તેમાં કંઈક સુધારાલક્ષી પરિણામો અથવા તો તેની ગુણવત્તામાં વધારાલક્ષી પરિણામો, ઓછી કિંમતે કેવી રીતે ઉત્પાદન કરવું એ સંદર્ભમાં પરિણામો, આ બધી બાબત એ વેપારી પ્રવૃત્તિ સાથે સંકળાયેલ જોવા મળે છે, જેથી તે તેને અસરો કરતી જોવા મળે. અને એ બાબત પણ અહીંયા થયેલી જોવા મળે છે, તો વેપારના પતન માટે જવાબદાર જોઈ શકાય છે. પ્રજાની સ્વતંત્રતા પરના જે પ્રતિબંધો હતા એના સંદર્ભમાં વિરોધ. આગળ મેં ચર્ચા કરી એ કે જે પ્રજા સ્વતંત્રતાના સંદર્ભમાં જે ગુલામી પ્રથા, દાખલા તરીકે જમીન માલિકોના ગણોત્યાઓ જે સંપૂર્ણ ખેતી કરતા અને જે એનું ઉત્પાદન થતું એમાંથી મોટા ભાગનો હિસ્સો એ ગણોત્યાઓને મળવો જોઈએ, જેની જગ્યાએ જમીન માલિકો પડાવી દેતા. અને જે ઓછું અથવા તો તેમના જીવન નિર્વાહ જેટલું જ અથવા જીવન નિર્વાહ કરતાં પણ ઓછું અનાજ એ ગણોત્યાઓને પ્રાપ્ત થતું, જેને બદલે એ જ્યાં ગણોત પ્રથામાંથી અથવા તો જમીનમાંથી અથવા તો ખેતી ક્ષેત્ર છોડી બીજા ક્ષેત્રમાં વળેલા જોવા મળે. હવે જે ક્ષેત્રમાં વળ્યા એ વેપાર કે ધંધાકીય પ્રવૃત્તિ, જેમાં પણ તેમની સ્વતંત્રતા પર પ્રતિબંધો લાદવામાં આવે. કારણ કે વેપારિક પ્રવૃત્તિ જે પહેલાંના સમયગાળામાં ચાલતી હતી એમાં નવી નવી શોધખોળો થવાને કારણે, નવી કંપનીઓ અસ્તિત્વમાં આવવાને કારણે, પહેલાં કંપનીઓ અસ્તિત્વમાં ન હતી, એની જગ્યાએ મોટી મોટી કંપનીઓ માર્કેટમાં અસ્તિત્વમાં આવી. વેપારિક પ્રવૃત્તિ અંતર્ગત સંપત્તિનું એકત્રીકરણના સંદર્ભમાં, મૂડીકરણના સંદર્ભમાં વગેરે પ્રશ્નો ઊભા થયા. જે લોકો સ્વાયત્તાની રીતે, સ્વતંત્રતાની રીતે ગમે તે વ્યવસાયમાં ખુલ્લેઆમ જોડાઈ શકતા હતા, એની જગ્યાએ ત્યાં આગળ પ્રતિબંધો આવ્યા, લિમિટેશન આવી. મૂડીરોકાણ વધુ હોય એવા ઉદ્યોગ ધંધાઓના સંદર્ભમાં જે લોકો ઓછું મૂડીરોકાણ કરી ત્યાં જોડાઈ શકે નહીં એવા પ્રશ્નો અસ્તિત્વમાં આવ્યા. વૈવિધ્યકરણના પ્રશ્નો અસ્તિત્વમાં આવ્યા, ટેકનોલોજીના પ્રશ્નો અસ્તિત્વમાં આવ્યા, અને જે પ્રજાના સ્વતંત્રતા પર રોક લાગેલો જોવા મળે. આ બાબત પણ વેપારવાદના પતન માટે એટલી જ જવાબદાર જોવા મળે છે કે વેપારવાદનું પતન એ આને કારણે થયેલું જોઈ શકાય છે. અગાઉ આપણે જે મૂડીવાદની ચર્ચા કરી એ મૂડીવાદના પેટા મુદ્દાઓ આપણે જોયા છે, અથવા તો મૂડીવાદના પ્રકારોના સંદર્ભમાં પણ જોયું છે. એ પણ આ જ બાબતનો નિર્દેશ કરે છે કે સમય જતાં વેપારવાદી પ્રવૃત્તિના સંદર્ભમાં જેમ જેમ લોકો એ વેપારી પ્રવૃત્તિ સાથે જોડાતા ગયા, ઉદ્યોગ ધંધામાં કામ કરતા થયા, દિન પ્રતિદિન જે તે ઉદ્યોગ ધંધાનો માલિક, ઉદ્યોગપતિ કે મૂડીપતિ એ વેપારી પ્રવૃત્તિ વધુને વધુ વિસ્તારવા માટે, પોતાની પાસે સંપત્તિનું વધુને વધુ સર્જન થાય તે માટે, વધારે ને વધારે પોતાના હાથમાં સત્તાઓ આવે એ માટે વેપારિક પ્રવૃત્તિને વિસ્તારતો ગયો. અને વેપારિક પ્રવૃત્તિ વિસ્તારવા માટે ઓછા વેતને વધારે નફો કેવી રીતે પ્રાપ્ત થાય, ઓછા ઉત્પાદન ખર્ચે વધારે કિંમત કેવી રીતે મેળવી શકાય એના રસ્તાઓ શું, અને જે સંદર્ભમાં જે તે એની સાથે જોડાયેલા લોકો હતા એમનું શોષણ થયેલું જોવા. અને આ શોષણના સંદર્ભમાં જ એનો વિરોધ થયો, સંઘર્ષ ઊભા થયા, વર્ગ સંઘર્ષ, વર્ગ વિગ્રહ, આ બધી બાબતો અસ્તિત્વમાં આવી. અને જેને કારણે જે વેપારિક પ્રવૃત્તિના સંદર્ભમાં, વેપારિક પ્રવૃત્તિ મૂડીવાદનો જ એક નાનો ભાગ છે. એટલે જે મૂડીવાદમાં જોવા મળતું હતું એ જ લક્ષણો કે એ જ એના પતનના કારણો અહીંયા પણ જોવા મળે છે. અને જેને કારણે લોકો દ્વારા આ બાબતનો વિરોધ કરવામાં આવ્યો, અથવા તો તેને નાબૂદ કરવા માટે, અથવા તો તેમાંથી લોકો ખસી જવા માંડે, અને જેને કારણે પણ વેપારી પ્રવૃત્તિનો બંધ થયેલી અથવા તો વેપારનો જે સંદર્ભમાં પતન થયેલું જોઈ શકાય છે. મિત્રો, આપણે અત્યારે વેપારવાદના
કારણોની અગાઉ ચર્ચા કરી, આપણે વેપારવાદના પતનની ચર્ચા કરી. હવે આપણે નેક્સ્ટ સેશનમાં એક નવા વિચારો સાથે પ્રકૃતિવાદ, નિસર્ગવાદ કે ભૌતિકવાદ સાથે આપણે ફરી ચર્ચા કરવા ભેગા થવાના છે. અત્રે જે આપણે ચર્ચા કરી એ સંદર્ભમાં કોઈને કોઈ પ્રશ્ન હોય તો તે મને પર્સનલી પોતાના ગ્રુપમાં અથવા તો પર્સનલ ગમે તે રીતે પૂછી શકે છે, કે જેથી આપણે અગાઉ એ ખ્યાલની સ્પષ્ટતા કરી શકીએ, અથવા તો એ ખ્યાલમાં જે રહેલી કોન્સેપ્ટમાં રહેલો જે ગૂંચવણ છે અથવા તમને જે સમજ નથી પડી એની પણ આપણે ચર્ચા કરી શકીએ. અસ્તુ.